સુરત શહેરમાં માનવતા, સેવા અને સામાજિક પરિવર્તનના મૂલ્યોને બિરદાવતો 20મો સંતોકબા માનવ રત્ન એવોર્ડ 2026 સમારોહ ભવ્ય રીતે યોજાયો હતો। અડાજણ સ્થિત સંજીવ કુમાર ઓડિટોરિયમ ખાતે યોજાયેલા પ્રતિષ્ઠિત સમારોહમાં રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશ નારાયણ સિંહ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। સમાજમાં અસાધારણ યોગદાન આપનારી વિભૂતિઓને એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી। શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સના સેવાકીય સંસ્થાન શ્રી રામકૃષ્ણ નોલેજ ફાઉન્ડેશન દ્વારા આયોજિત સંતોકબા માનવ રત્ન એવોર્ડ 2026 સમારોહ આ વર્ષે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો। છેલ્લા 20 વર્ષથી સેવા, સંવેદના અને માનવ કલ્યાણ માટે જીવન સમર્પિત કરનારા મહાનુભાવોને સન્માનિત કરવાની પરંપરા આ એવોર્ડ દ્વારા જાળવી રાખવામાં આવી છે। આ વર્ષે જાણીતા નેત્ર ચિકિત્સક અને એલવી પ્રસાદ આઈ ઇન્સ્ટિટ્યૂટના સ્થાપક પદ્મશ્રી ડોક્ટર ગુલ્લાપલ્લી એન રાવ તેમજ સામાજિક વિકાસ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનાર પદ્મશ્રી રીમા નાણાવટીને સંતોકબા માનવ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા। સમારોહમાં પ્રથમ વખત સોશિયલ એન્ટરપ્રિન્યોર એવોર્ડ શ્રેણીની શરૂઆત કરવામાં આવી હતી। આ નવી પહેલ હેઠળ દિવ્યાંગોના સશક્તિકરણ અને પર્યાવરણ મૈત્રી ઉદ્યોગ ક્ષેત્રે અનોખું યોગદાન આપનાર બોલાન્ટ ઇન્ડસ્ટ્રીઝના સ્થાપક શ્રીકાંત બોલ્લાનું સન્માન કરવામાં આવ્યું હતું। पिछले 20 वर्षों से 2 दशक से आदरणीय गोविंद भाई काका जी की पहल पर और संतोकबा ह्यूमैनिटेरियन अवार्ड जैसे प्रयास जो एसआरके फाउंडेशन द्वारा चलाया जा रहा है, उसके लिए हम सबको उन्हें धन्यवाद देना चाहिए, पूरे परिवार को धन्यवाद देना चाहिए। यह सम्मान किन लोगों का है? जैसे मैंने बताया कि निस्वार्थ समर्पण के साथ जो मानवता की सेवा कर रहे हैं। વ્યક્તિ સફળતા પ્રાપ્ત કર્યા પછી સોશિયલ મીડિયાના જમાનામાં અમે અનેક કિસ્સાઓ એવા બી જોયા છે કે જેમના માતા પિતાએ દીકરા દીકરીને સફળ બનાવવા માટે આખું જીવન ઘસી નાખ્યું હોય અને એવા જ દીકરા દીકરી જ્યારે સફળ થાય ત્યારે માતા પિતાને વૃદ્ધાશ્રમના દરવાજા દેખાડતા હોય છે। અને એક તરફ તમને જ્યારે જ્યારે મળીએ આ એવોર્ડના દિવસે ખાલી સ્ટેજ પર અહીંયા માઇક હોય ને ત્યારે તમે તમારા બા માટેનું વર્ણન કર્યું છે એવું નથી, પણ આજ તક મારો પોતાનો અનુભવ છે કે એમની જોડે જ્યારે જ્યારે મળવાનું થાય અને જો સમાજ જીવનની વાત થાય तो गोविंद काका है संतोकबाने हमेशा याद કર્યા જ હોય છે। રાજ્યસભા સાંસદ ગોવિંદ ઢોળકિયાએ માતા સંતોકબાના જીવન મૂલ્યોને યાદ કરતા જણાવ્યું હતું કે માતાના પ્રેમ, કરુણા અને સંસ્કારોના પાયા પર આ એવોર્ડની સ્થાપના કરવામાં આવી છે। છેલ્લા 20 વર્ષથી આ એવોર્ડ દેશભરના એવા ચેન્જ મેકર્સને ઓળખ અને સન્માન આપી રહ્યો છે જેમણે સમાજના કલ્યાણ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે। આ કાર્યક્રમમાં સાંસદ મુકેશ દલાલ, મેયર માયાબેન માવાણી, વૈજ્ઞાનિકો, ઉદ્યોગપતિઓ, સમાજ શ્રેષ્ઠીઓ તેમજ વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમ માનવતા, સેવા અને સામાજિક જવાબદારીના મૂલ્યોને સમર્પિત રહ્યું હતું।